નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિરંગીની પટેલ, અશ્વમેઘ વિદ્યાલય કિલ્લા પારડી. આજે આપણે ગુજરાતી વિષયમાં વ્યાકરણ એકમ 2 જેમાં ટોપિકો છે સંજ્ઞા, વિશેષણ, ક્રિયા વિશેષણ અને તેના પ્રકારો આનો અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 9માં સંજ્ઞા વિશે ભણી જ ગયા છીએ, પરંતુ ફરીથી આપણે એનું રિવિઝન કરી લઈએ. ફરીથી આપણે સંજ્ઞા કોને કહેવાય, એના પ્રકારો કયા કયા છે, બરાબર, ફરીથી એનો અભ્યાસ કરી લઈએ. તો આજે આપણે જોઈશું સંજ્ઞા વિશે. તો સંજ્ઞા કોને કહેવાય? બધાને યાદ છે કોને કહેવાય સંજ્ઞા? સંજ્ઞા એટલે નામ, બરાબર. એની વ્યાખ્યા શું છે? તો કે જે પદ પ્રાણી, પદાર્થ, ગુણ, ક્રિયા, લાગણી કે સ્થિતિને ઓળખવા માટે વપરાય તેને સંજ્ઞા કહેવાય છે. સંજ્ઞાને નામ તરીકે પણ ઓળખવામાં આવે છે, બરાબર. એ સંજ્ઞા એટલે નામ. હવે આ સંજ્ઞાના પ્રકારો કયા કયા છે? તો કે જાતિવાચક સંજ્ઞા, વ્યક્તિવાચક સંજ્ઞા, દ્રવ્યવાચક સંજ્ઞા, સમૂહવાચક સંજ્ઞા, ભાવવાચક સંજ્ઞા, ક્રિયાવાચક સંજ્ઞા. ધોરણ 9માં તો આ શીખી જ ગયા છે, તો તમને બધાને યાદ હશે જ. કોઈ વાક્ય આપેલું હોય તો એમાં કયો શબ્દ જાતિવાચક છે, કયો વ્યક્તિવાચક છે, અથવા તો કોઈ શબ્દ તમને આપવામાં આવ્યો હોય કે આ સંજ્ઞાનો કયો પ્રકાર છે, બરાબર, તો તમને બધાને ખ્યાલ હશે. તો જાતિવાચક સંજ્ઞા કોને કહેવાય? તેની વ્યાખ્યા છે કે જ્યારે કોઈ શબ્દ દ્વારા આખો વર્ગ સૂચવાતો હોય ત્યારે તેને જાતિવાચક સંજ્ઞા કહે છે. કયો છે? આખો વર્ગ સૂચવાતો હોય. કોઈ શબ્દ દ્વારા શું? આખો વર્ગ સૂચવાતો હોય તો એને જાતિવાચક સંજ્ઞા કહેવામાં આવે છે. જેમ કે વિદ્યાર્થી, ચિત્ર, બરાબર. હવે વિદ્યાર્થી, તો વિદ્યાર્થીનો આખો વર્ગ, વિદ્યાર્થી એ જાતિ દર્શાવે. ચિત્ર તો કે જાતિ દર્શાવે. તેવી જ રીતે બીજા ઘણા બધા શબ્દો છે, નદી, પર્વત, બરાબર, સરોવર, પછી ઝાડ, પશુ, પંખી, ગામ વગેરે. તો આ બધા, નદી તો નદીની આખી જાતિ દર્શાવે, પર્વત તો એ આખો વર્ગ દર્શાવે, બરાબર, પર્વત એની જાતિ એમ. તો આ ઘણા બધા શબ્દો છે. તો તમને એક્ઝામમાં આવી રીતે ધારો કે ફક્ત શબ્દ પણ પૂછાય કે ધારો કે પર્વત શબ્દ છે, બરાબર, એ સંજ્ઞાનો આપેલા વિકલ્પમાંથી સાચો પ્રકાર લખો. તમને ઓપ્શન આપવામાં આવ્યા હોય કે ભાઈ દ્રવ્યવાચક સંજ્ઞા છે, ભાવવાચક છે કે જાતિવાચક સંજ્ઞા છે પર્વત. તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે પર્વત એ શામાં આવશે? જાતિવાચક સંજ્ઞામાં. બીજો પ્રકાર છે વ્યક્તિવાચક સંજ્ઞા. તેની વ્યાખ્યા છે કે જ્યારે કોઈ શબ્દ દ્વારા કોઈ ચોક્કસ વ્યક્તિ, પ્રાણી કે પદાર્થ સૂચવાતો હોય ત્યારે તેને વ્યક્તિવાચક સંજ્ઞા કહે છે. જેમ કે નર્મદા, સાબરમતી, અમૂલ ડેરીનું નામ, બરાબર, એ ચોક્કસ દર્શાવે. ડેરી કઈ છે? તો કે અમૂલ ડેરી, બરાબર. તો ઘણા બધા એવી રીતે શબ્દો આવી શકે. બીજા પણ વ્યક્તિના નામો આવી શકે, ગાંધીજી, મીરા, બરાબર. નર્મદા, સાબરમતી આપ્યું છે. પર્વતમાં આપણે જોઈએ હિમાલય, પછી શહેરનું કોઈ નામ હોય, દેશનું નામ હોય, બરાબર, રાજકોટ વગેરે એમ. તો ચોક્કસ અહીં આપ્યું છે આપણે કોઈ ચોક્કસ વ્યક્તિ, પ્રાણી કે પદાર્થ. અહીં ચોક્કસ તમને નામ આપવામાં આવ્યું છે કે નદી છે, પણ નર્મદા નદી નામ આપ્યું છે. જો ફક્ત નદી હોય તો જાતિવાચક, પણ નદીનું નામ આપવામાં આવ્યું હોય નામ, તો એ વ્યક્તિવાચક સંજ્ઞામાં આવે છે. નર્મદા, સાબરમતી, બરાબર. એવી રીતે કોઈ વ્યક્તિઓના નામ, હિમાલય, રાજકોટ, તાજમહેલ, કુતુબ મિનાર. પછી કોઈ વારનું નામ આપવામાં આવે કે સોમવાર, ગુરુવાર, ચોક્કસ નામ આપવામાં આવે તો એ વ્યક્તિવાચક સંજ્ઞા એને કહેવાય છે. ત્રીજો પ્રકાર છે કે દ્રવ્યવાચક સંજ્ઞા. તો દ્રવ્યવાચક એટલે માત્ર એવું નહીં કે દ્રવ્ય એટલે કે પ્રવાહી હોય
એવા કોઈ શબ્દ હોય, એવી કોઈ વસ્તુ હોય તો જ એ દ્રવ્યમાં આવે એવું નથી, પરંતુ ગણી ન શકાય તેવા પદાર્થને દર્શાવતી સંજ્ઞાને દ્રવ્યવાચક સંજ્ઞા કહેવાય છે. પ્રવાહી તો આવે જ, પરંતુ ગણી ન શકાય તેવા પદાર્થો પણ દ્રવ્યવાચક સંજ્ઞામાં આવે છે. જેમ કે દૂધ, દૂધ પ્રવાહી છે. ચોખા, ચોખા એ પ્રવાહી નથી, પરંતુ આપણે ઘણા હોય જથ્થામાં તો એને એક એક કરીને ગણી શકતા નથી. બરાબર? તો આવા જે શબ્દો છે એ દ્રવ્યવાચક સંજ્ઞામાં આવે છે. બીજા ઘણા બધા શબ્દો છે, જોઈએ આપણે. અહીં દૂધ અને ચોખા તો છે જ, તે સિવાય તેલ, મધ, બરાબર, ઘઉં, બાજરી, મગ આવે, પછી તાંબુ, સોનું, બરાબર, લાકડું, કોલસો, પથ્થર, પછી માટી, ચૂનો, બરાબર. આ બધા શબ્દો શામાં આવશે? દ્રવ્યવાચક સંજ્ઞામાં આવશે. પથ્થર, માટી, ચૂનો વગેરે પણ. ખ્યાલ આવ્યો? ત્યાર પછી છે સમૂહવાચક સંજ્ઞા. સમૂહ એટલે કે એની વ્યાખ્યા છે કે સંજ્ઞા કોઈ જૂથ કે સમૂહનો નિર્દેશ કરતી હોય ત્યારે તે સંજ્ઞાને સમૂહવાચક સંજ્ઞા કહેવાય છે. જેમ કે સભા, સેના. હવે જ્યારે કોઈ શબ્દ આપ્યો હોય તમને, તો એના દ્વારા તમને જૂથ કે સમૂહનો નિર્દેશ થાય તો એ સમૂહવાચક સંજ્ઞામાં આવશે. બરાબર? સભા, સેના. સભા એક વ્યક્તિની નથી હોતી, ઘણા બધા વ્યક્તિઓની સભા હોય. સેના એક વ્યક્તિની હોતી નથી, ઘણા બધા વ્યક્તિ હોય. બરાબર? તેવી જ રીતે આપણે છે બીજા શબ્દો જોઈએ તો કાફલો, બરાબર. પછી સેના તો આવી ગયું છે. મેળો, મેળામાં પણ ઘણા બધા હોય. ઢગલો. આ શબ્દો બધા શામાં આવશે? સમૂહવાચકમાં. ટોળું, બરાબર, સરઘસ. તો આ બધા જે શબ્દો છે એ સમૂહ દર્શાવે છે. ખ્યાલ આવતો છે ને? આગળ તો આપણે શીખી ગયા છીએ ભાવવાચક સંજ્ઞા. તો ભાવવાચક સંજ્ઞા કોને કહેવાય? તો કે ભાવનો નિર્દેશ કરતી સંજ્ઞાને ભાવવાચક સંજ્ઞા કહેવાય છે. ભાવ દર્શાવે. તકલીફ, દયા. આ શબ્દો છે એ ભાવ દર્શાવે છે. એ સિવાય ભાવ દર્શાવતા શબ્દો પ્રેમ, બરાબર. આપણે જોઈએ કે પ્રેમ, નફરત આવે, સુખ, પછી સુખ, દુઃખ, હર્ષ, શોક, પછી પ્રામાણિકતા, પછી શોક, માનવતા. બરાબર? આ બધા શબ્દો છે એ શું દર્શાવે? ભાવ દર્શાવે. એમ આપણને ભાવનો નિર્દેશ કરે. ડહાપણ છે, ખટાશ, ઊંઘ, પ્રેમ, નફરત, સુખ, દુઃખ, હર્ષ, શોક, પ્રામાણિકતા, પછી શોક, શોક અને શોક બંને, માનવતા, ગરમી. બરાબર? તો આ શું દર્શાવે? ભાવ દર્શાવે. છેલ્લો પ્રકાર છે ક્રિયાવાચક સંજ્ઞા. ક્રિયાવાચક, જ્યારે કોઈ તમને શબ્દ આપ્યો હોય અને એ શબ્દ દ્વારા તમને ક્રિયા દર્શાવવી હોય, ક્રિયા કરતા છે, બરાબર, એવો તમને ખ્યાલ આવે તો એ એવા શબ્દો શામાં આવશે? ક્રિયાવાચક સંજ્ઞામાં આવશે. કે ક્રિયા દર્શાવનાર સંજ્ઞાને ક્રિયાવાચક સંજ્ઞા તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે રમવું ક્રિયા છે. રમવું શું છે? ક્રિયા છે. પણ મને રમવું ગમે છે માં રમવુંનો સંજ્ઞા તરીકે પ્રયોગ થયો છે, અથવા તેના પરથી બનતો શબ્દ રમત ક્રિયા દર્શાવનાર સંજ્ઞા છે. રમવું, બરાબર, લખવું, વાંચવું, ખાવું, પીવું. તો આ બધા શબ્દો શામાં આવશે? ક્રિયાવાચક સંજ્ઞામાં આવશે. બરાબર? તો આ સંજ્ઞાના કયા કયા પ્રકારો? જાતિવાચક સંજ્ઞા, વ્યક્તિવાચક સંજ્ઞા, દ્રવ્યવાચક સંજ્ઞા, સમૂહવાચક સંજ્ઞા, ભાવવાચક સંજ્ઞા, ક્રિયાવાચક સંજ્ઞા. બરાબર? 6 પ્રકારો થયા. 1 માર્ક્સમાં તમારે પૂછાય છે એક્ઝામમાં. તમને શબ્દ આપવામાં આવ્યો હોય
અને નીચે તમને ઓપ્શન આપવામાં આવ્યા હોય સંજ્ઞાના પ્રકારો. ધારો કે આગળ પણ કીધું તેવી રીતે મેળો સંજ્ઞાનો આપેલા વિકલ્પમાંથી સાચો પ્રકાર લખો. નીચે તમને 3 ઓપ્શન આપવામાં આવ્યા હોય, બરાબર, કે ભાઈ દ્રવ્યવાચક, સમૂહવાચક કે ભાવવાચક સંજ્ઞા છે. તો શામાં આવશે? સમૂહવાચક સંજ્ઞા. બરાબર, 1 માર્ક્સ તમારે એમ જ લઈ લેવાનો, થોડો ખ્યાલ રાખવાનો તમારે. હવે તમારી બુક્સમાં ઘણા બધા ઉદાહરણો આપ્યા છે, તો આપણે જોઈ લઈએ ઝડપથી. અહીં તમને જે આ ઉદાહરણો આપ્યા છે એમાં સંજ્ઞા ઓળખવાની છે કે વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે. પહેલા તો તમને સંજ્ઞા તારવતા આવડવી જોઈએ કે સંજ્ઞાના કયા શબ્દો છે, બરાબર, એ તમને ખ્યાલ આવી જાય તો તમને એના પ્રકારો ખબર પડે. અહીં પહેલું છે ઉદાહરણ, તેમાં વૈષ્ણવજન, બરાબર, પીડ, આ 2 જે શબ્દો છે એ સંજ્ઞામાં આવશે. ગંગા સતી એમ બોલ્યા રે, તો ગંગા સતી સંજ્ઞા છે. ત્રીજું છે દબાયેલું, ધ્રુસકું એના કંઠમાંથી નીકળી ગયું, તો ધ્રુસકું અને કંઠ, બરાબર, આ સંજ્ઞા છે. બાકીના ઉદાહરણો તમારે વાંચવાના, બરાબર, અને કયા શબ્દો સંજ્ઞા ધરાવે છે એ અલગ તારવવાના. હવે આપણે પ્રકારો જોઈએ કે તમને વાક્ય પણ આપવામાં આવ્યા હોય, તો તમને આ રીતે વાક્ય આપવામાં આવ્યા હોય તો ચાલો કે ભાઈ વ્યક્તિવાચક સંજ્ઞા ઓળખાવો, જાતિવાચક સંજ્ઞા ઓળખાવો. તો આપણે અહીં તમને આપ્યું જ છે કે આમ તો તમે ગયા વર્ષે જાતિવાચક, વ્યક્તિવાચક, સમૂહવાચક, ભાવવાચક, બરાબર, અને બીજો છે ક્રિયાવાચક સંજ્ઞા, આદિ સંજ્ઞાઓ તારવી જ હતી, પરંતુ આપણે એનું પુનરાવર્તન દ્વારા એનું દ્રઢીકરણ કરીશું. ફરીથી જોઈ લઈએ એમ. તો અહીં આપ્યું છે કે નીચેના વાક્યોમાંથી જાતિવાચક સંજ્ઞાનો આપણે પહેલો પ્રકાર જોયો ને, જાતિવાચક સંજ્ઞા. એમ તો એ આપણે અહીં ઉદાહરણ આપ્યા છે. પહેલું છે કે તેનો પુત્ર ગોવિંદ પણ હેર એટલે શું? શહેર જોવાની લાલચે આવે. તો આ વાક્યમાંથી તમારે જાતિવાચક સંજ્ઞા ઓળખવાની છે. તો કયો શબ્દ આવશે એમાં? તો પુત્ર, તેનો પુત્ર જાતિવાચક સંજ્ઞામાં આવશે, બરાબર. આપણને અહીં જાતિવાચક સંજ્ઞા ઓળખવાની છે એટલે પુત્ર આવશે અને એક આવશે હેર એટલે કે શહેર, બરાબર, જોવાની લાલચે આવે. બીજું વાક્ય છે છત્રી ન ખોવાય એ માટે મેં કશા ઉપાયો કર્યા જ નથી, એવું ન કહેવાય. આ જે વાક્ય છે એમાંથી જાતિવાચક સંજ્ઞા કઈ છે? બોલો. યસ, છત્રી, પછી ઉપાયો. રહેવા દે આ સંહાર યુવાન તું. રહેવા દે આ સંહાર યુવાન તું. તો કયો શબ્દ આવશે જાતિવાચકમાં? સંહાર, બરાબર. તો આ રીતે બીજા પણ ઉદાહરણો છે, તો તમારે એનો અભ્યાસ કરવાનો. જોઈશું આપણે આગળ. ચોથું છે કે જંગલવાસીઓએ રામજીભાને પોતાના પ્રેમ મિત્ર ભાવનાથી ભીસવા માંડ્યું. તો એમાં કયો શબ્દ આવશે? જાતિ દર્શાવતો શબ્દ કયો છે? તો કે જંગલવાસી. આગળ પાંચમું છે કાઠા વર્ષોમાં જીવલાની સ્થિતિ બહુ કપરી થઈ ગયેલી, બરાબર. કાઠા વર્ષોમાં, વર્ષ, જીવલાની સ્થિતિ, બરાબર, 2 શબ્દો છે જાતિ દર્શાવતા. તો તમને ખ્યાલ આવી જશે. ધારો કે કોઈ વાક્ય આપેલું હોય એમાં ઓળખવાનું હોય, શબ્દ આપ્યો હોય તો એ કયા પ્રકારમાં આવશે, તો એનો તમને ખ્યાલ હોવો જોઈએ. હવે આગળ છે આપણે જોઈશું જાતિવાચક, પછી છે વ્યક્તિવાચક સંજ્ઞા, બરાબર. બીજો પ્રકાર જોયો ને આપણે વ્યક્તિવાચક સંજ્ઞા. આ પણ ખૂબ સહેલો છે પ્રકાર.
ઉદાહરણ છે અહીં, ગોવિંદે બાવળના દાંતણ કાપી આપ્યા. બરાબર, આગળ આપણે જાતિવાચક જોયું. તો અહીં કયો શબ્દ આવશે? ચોક્કસ વ્યક્તિ, વસ્તુ, પદાર્થ વગેરેનું સૂચન કરતો હોય એવો શબ્દ કયો છે? તો કે ગોવિંદ. બરાબર, ગોવિંદે બાવળના દાંતણ કાપી આપ્યા. ગોવિંદ ચોક્કસ વ્યક્તિનું નામ છે. બરાબર, ત્યાર પછી અહીં છે બીજો શબ્દ પણ આવે, બાવળ. બાવળના દાંતણ. બરાબર, દાંતણ બાવળના હોય, લીમડાના હોય, કરંજના હોય, તો આ બાવળ શબ્દ પણ એમાં વ્યક્તિવાચક સંજ્ઞામાં આવે. ત્યાર પછી છે બીજો છે, લ્યો હવે આહવાની વાત કરું. તો કયો શબ્દ છે વ્યક્તિવાચક સંજ્ઞામાં? આહવા. આહવા ચોક્કસ નામ દર્શાવે ને. ત્રીજું ઉદાહરણ છે, માર્ગની ધૂળને ઢંઢોળી પૂછે મારા માધવને દીઠો છે ક્યાંય. તો માધવ વ્યક્તિવાચક સંજ્ઞા છે. આગળ છે, ગાંધીજી માંદગીને લગભગ અપરાધ ગણતા. કોણ છે એમાં? ગાંધીજી. ગંગા સતી એમ બોલ્યા રે પાનબાઈ જેને વચુનુની સાથે વ્યવહાર રે. તો કયા શબ્દો આવશે? ગંગા સતી અને પાનબાઈ. બરાબર, ખ્યાલ આવ્યો વ્યક્તિવાચક સંજ્ઞા. બરાબર, તો આ બધા જે ઉદાહરણો છે એમાં વ્યક્તિવાચક સંજ્ઞા છે, આ શબ્દો બધા જ. બરાબર, ત્યાર પછી ઉદાહરણ તમને એવી રીતે આપ્યું છે કે વિકલ્પો આપ્યા છે પરંતુ વ્યક્તિવાચક સંજ્ઞા નથી, તે તમારે જણાવવાનું છે. આગળ આપણે વ્યક્તિવાચક સંજ્ઞા કઈ છે, બરાબર, તે જોયું. અહીં છે વ્યક્તિવાચક સંજ્ઞા નથી. તો તમને અહીં ઉદાહરણ આપ્યો છે અને નીચે એના ઓપ્શન આપ્યા છે. બરાબર, તો તમારે આ 5 જે ઉદાહરણો છે એ ધ્યાનથી વાંચવાના અને કયો જવાબ આવે એ તમારે ધ્યાનથી નક્કી કરવાનું કે ભાઈ વ્યક્તિવાચક સંજ્ઞા નથી, કયો શબ્દો નથી એમ. ચાલો એક આપણે જોઈ લઈએ કે ધરમપુરથી 5 માઇલ દૂર મરગમાળ ગામે રાની પરજ કોમના જીવલા નામના ખેડૂત પાસે અમારું લેણું નીકળે. હવે ધરમપુર, માઇલ, મરગમાળ, બરાબર, એ ભૂલ છે, ને રાની પરજ. તો આ 4માંથી કયો શબ્દ વ્યક્તિવાચક સંજ્ઞા નથી? તો કયો આવશે? માઇલ. બરાબર, હવે ત્યાં તમારે 4 કરવાના. તો આપણે વિદ્યાર્થી મિત્રો આપણે આ વ્યક્તિવાચક સંજ્ઞા સુધી જોઈશું. આજે આપણે જાતિવાચક સંજ્ઞા અને વ્યક્તિવાચક સંજ્ઞાનો અભ્યાસ કર્યો. નેક્સ્ટ પ્રકાર જે છે સંજ્ઞાના એ નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. થેન્ક યુ.